તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે ન્યૂ બ્લોગમાં। તો અત્યારે સવારમાં નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, બાર કપાઈ નાખ્યા છીએ કારણ કે કાલ તહેવાર છે। ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ, જમવાનું બને છે, જમી પછી નીકળીએ। ચલો જમવાનું શું બને છે તમને બતાવી દઈએ। રામભાઈ જમવાનું શું બને છે? કહો જમવાનું શું છે? અરે વાહ, સરસ બની છે। તો ચલો મિત્રો, સરસ મજાનું આપણે જમી લઈએ। ત્યાં જમવાનું રાવું બરાબર, પછી જઈએ બજારમાં। તો મિત્રો આપણે તો બાલ કપાઈ નાખ્યા છીએ, નવી લાવી દીધી છે, રામુભાઈને બાલ કપાઈ દીધા। તો બોલો, કમેન્ટ કરજો, મસ્ત કપાઈ જાય યા ખરાબ સારા લાગ્યા હોય તો કમેન્ટ કરજો મિત્રો, લાઈક કરજો વિડીયોને। તો ફાઇનલી મિત્રો જમવાનું બની ગયું છે, આપણે જમવા બેસી ગયા છીએ। જો અહીંયા રોટલીઓ કરી છે, અહીંયા રામુભાઈ છે। તો ચલો જમી લે, ફટોફટ ખટકો રાખજે હો। તો ચલો મિત્રો સરસ મજાનું જમી લઈએ। ફરકવાની છે ઘઉંનું શાક, અને કાલે જે ઉત્તરાયણ તો બધાને હેપી ઉત્તરાયણ એડવાન્સ, અને ધ્યાન રાખજો કે હા। તો ચલો મિત્રો એને જમી લઈએ। મિત્રો અત્યારે આપણે આ ખેતરમાં આવ્યા છીએ કારણ કે આપણે આ કાલથી મતલબ 10 દિવસ પહેલાં કોમેડી ચેનલ ચાલુ કરી હતી છોકરોએ મેલાના, તો આપણે એ લોકોને સપોર્ટ કરવાનો છે થોડો, એટલે થોડી ગાઈડલાઈન આપવાની છે। એટલે અત્યારે આવ્યા હતા, એ લોકો આવી છે રેડી થઈ, એટલે આપણે કોમેડી વિડીયો બનાવવાના છે। ચલો અત્યારે આપણે નક્કી કરીએ છીએ, જઈને આવીએ એટલે બતાવીએ તમને બ્લોગમાં। તો ફાઇનલી મિત્રો અમારા મેલાના છોકરોએ એક ચેનલ બનાવી છે કોમેડી, એટલે બધા હીરો જો રેડી થઈ ગયા છીએ, અત્યારે બધા કટ લેવાના છીએ, તમને બ્લોગમાં બતાવી દો। તો ચલો ભેડો દારો બીડીઓ પીવે છે તો હું આખો દારો પોની વાળું છું। બટાકો તૈયાર થઈ ગયો તો દોયડી પતંગ તો લીયાલો પડે કે ના લીયાલો? આ છોકરો ગમમાં વાતો ન કર, મારું નામ બહુ મોટું છે, પણ એ નામ મારું બહુ નામ મોટું છે। તું હેડ જે તારા બીડીઓ જે લેવો હોય લઈ લેજે, મોટો પીપળો પર સુરભા હેડતાનો પીપળો નાખે છત્રી ગો હે છોકરો રોજ લઈને આવે છે। મારા કેટલા દાડા છે પૈસા, તું તો કે પૈસા નહીં, હું તો પોની વાળું નેકો વાળું, અને તું તો ખાટલામાં પડ્યો રે। હવે બીડીઓ પીવાના તારા માટે હાલ 50 ની લોન કરાઈ, મારે તો બૂટ લાવવાનો એટલો લઈ લે, બે જોરદાર કપડા ને બપડા ને બૂટ ને બધું લઈ લે, અને પતંગ પહેરા લઈ લે, 200 500 પતંગ લઈ લે। પોણી વાર કરવાનું, હાલ વાળી ના આવીને ઊંઘે તો ઘેર ને મારા તો મારા કાકુમાં તો ચંપલ લઈ બગડી જાય ને, પુત્ર ના બૂટ ને લુગડો લાવવાનો, છોકરો પતંગ ચકાવી, મારે તો શું કરવાનું? આ બોલાય કરી આખો દાડો હું હોઈ રહું છું, તો એ ખેતરમાં પોણી વાળું છું, અને રે પડી રહ્યો છે આખો દાડો। મારે તો મારા કાકાને કહેવું મને દોરી પતંગ લઈ આલો, બૂટ લઈ આલો, હું જઉં છું બોરે। હવે બોરે આવી હા એના તો ગાઈસ વિડીયો બનાવવાના ચાલુ છે, પણ હજુ એક કટ માર્યો નહીં। હજુ કોઈ શું થાય ભાઈ વિડીયોમાં? હા કોમેડી થાય ને? વિડીયોમાં કોમેડી થાય છે, એક કટ લીધો, આ પહેલો કટ ચાલે છે। તો ગાઈસ જો વિડીયો શૂટિંગ ચાલુ, રામુકા બજાઈ જા પણ તો મિત્રો એ તો વિડીયો બનાવીએ છીએ, આપણે તો જઈએ છીએ હવે મેચ રમવા માટે। રામુભાઈ ઘેર મૂકી દઈએ ફટોફટ, ચલો ફોન આપે જલ્દી। હા ના હોય બરોબર પછી ને કઈ જેલું અહીંયા જો અમારા ઘરનું કામ ચાલુ થઈ ગયું છે। ઉત્તરાયણમાં આ નેતામાં આવ્યા છે પૂરા લેવા માટે, કેટલા હાલવાના? કારણ કે કાલ ઉત્તરાયણ છે ને એટલે પૂરા લેવા માટે આવ્યા। તો ગાઈસ અમારો હોય એવો રિવાજ છે ને કે એકબીજાના ઘેર પૂરા લેવા જવાનું, અમે 50 છું ને એટલે અમને હોવા હાલશે કાલ સવારે। ચલો ગાઈસ જઈએ હવે બજારમાં। જો આ મેડમ જો હા હવે તો કે પેટમાં દુકાન છે હેડી હતા ચક્કર ગમે તે ધાબુ કરવું તો કરજો, મને કાલ ઘઉં સાચવજો ને કાંઈ બનશે। શું કેવું મિત્રો? બજારમાં આવ્યા છીએ, તો બજારનું વાતાવરણ જોઈ લો।
તો બજારમાં આપણે લઈ લીધી છે લેવા માટે લઈ લઈએ. પતંગનો માહોલ જમ્યો છે અમારે તો એકન જો મુના જેવી મજા આવે. હા કાલે ઉતરાણ છે ને કઈ ઓરી તો ગાય જો આ ખેતર છે અમારું અને છોકરો બધો પતંગ ચગાવી. રામુભાઈ એક પતંગ ચગાવ્યો પછી કાપ્યો. ના ના રામુભાઈ એક ચકાયો અને એક પતંગ ઉપાડવાનો કેસ કર્યો ને હું એ તે પેલા હારા પેલો છોકરો ને એને કાપી નાખ્યું. એવું તો ફાઇનલી મિત્રો જમવાનું જમી લીધું છે આપણે અને અહીંયા ફેમિલી જમવાનું ચાલુ છે. અહીંયા રામુભાઈ મસ્તી કરી. હવે તો પિનલબેન જમવા બેઠો હોય, અમારા ભાભી જમવા બેઠો હોય, આ અમારા ભાઈ છે અને પેલું બાજુ પેલા મેડમ કોણ છે પિનલ પેલો બેન રોટલા કરીએ. તા મમલી હા અને અમારા હા તુષારભાઈ માલ કમાણાઈ જોરદાર. તો ચલો ગાય અહીંયા વિડીયોનો એન્ડ કરીએ છીએ. તો બધાને ગુડ નાઇટ અને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અમારા રાજા રામદેવ બ્લોગને.